રાહુલ, હું આજ વખતે સાતમ આઠમનું કોઈ પણ રાંધવાનું નથી હો. બહારની વસ્તુ ન લેવાય હો, ઘરે જ બનાવવાની છે. પણ હું તમને એવી જગ્યા બતાવું કે જ્યાં શુદ્ધ સિંગ તેલમાં અને ઘીમાં બને તો. કઈ જગ્યાએ? આદરી વાવડી ગામ છે કે જ્યાં કામધેનુ ગૌશાળે સરસ મજાનું ભવ્ય આયોજન કરેલું છે કે ત્યાં તમામ પ્રકારનું ફરસાણ અને મીઠાઈ મળે છે. હવે તો એક ખેલ ને આપણે જઈ આવીએ. જો રાહુલ, તમે કહેતા હતા ને, અહીંયા માખણમાંથી ઘી બનાવવામાં આવે છે અને એ ઘીમાંથી તમામ મીઠાઈ બનાવવામાં આવે છે, જેમ કે મેસૂબ, મોહનથાળ અને લાડવા. તો રાહુલ, અહીંયા શુદ્ધ સિંગ તેલમાં સરસ મજાનું તમામ ફરસાણ બનાવવામાં આવે છે અને ચોખ્ખાઈની પણ જો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફરસાણની વાત કરીએ તો મોરા ગાંઠિયા, તીખા ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, સવાણું, શક્કરપારા અને ખાજલી, આ તમામ પ્રકારનું ફરસાણ તમને એક જ જગ્યાએથી મળી રહેશે. જો રાહુલ, હું કહેતી હતી ને, તમે ગમે ત્યાંથી આપણે ફરસાણ તો લેવાનું જ હોય, પણ અહીં સારી ક્વોલિટીનું ફરસાણ બી મળી રહે અને જે બી ફંડ થશે તે ગાયોની સેવામાં વપરાશે. તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમને દાન કરી શકીએ ને. એ પણ વાત સાચી છે. તો બધું ફરસાણ છે ને આજકાલ આપણે અહીંયાથી લઈએ છીએ. તો ચાલો આપણે સાથે મળીને આ ભગીરથ કાર્યમાં જોડાઈએ. તો આ લેવા માટે ક્યાં આવવાનું? વાવરી આદરી ગામ, કામધેનુ ગૌશાળા. અને વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે.